આજે ફાગણ સુદ બીજ છે, ગુરુવાર છે, તારીખ 19/2/2026 વર્ષ છે. કાલના પ્રસંગે સાંખ્યનો મત આપણે કહ્યો હતો. સાંખ્યના મતમાં શું થતું હતું તો કે 24 તત્વની સાથે જીવને ઈશ્વરને લઈ લીધા, 25માં પરમાત્માને ડાયરેક્ટ લઈ લીધા. તો 25માં પરમાત્માને લીધા એની ચિંતા નહીં, પણ હવે એનો પ્રશ્ન એ ઊભો થશે કે એને પોતે જ યોગ સાંખ્યશાસ્ત્ર જ એમ કહે છે કે ધ્યાન ધારણા સમાધિ આ બધું કરવાનું છે, કોણ કરશે? પ્રશ્ન એ તો કરશે કોણ? જીવને તો તત્વમાં લઈ લીધો, તત્વ છે કંઈ કરવાના હતા. તો એ કે એટલે એવું માનવું નહીં કે એની સાથે અવંતર છે, એમ અવંતર નથી. જીવને ઈશ્વર તો અલગ જ છે. એમ કેમ? તો કે તત્વની ઉપાસના કરે છે કે યમ નિયમ આસન ધ્યાન ધારણા અને સમાધિ કરવાનું કોને છે? તો કે જીવને જ છે. તો જીવ કોના દ્વારા કરશે? માનો કે તત્વ જ જીવ છે, પણ એ કરશે કોના દ્વારા? પોતે પોતે કેવી રીતે કરશે? એટલે એ શક્ય નહીં બની શકે. એટલે એમ કહ્યું કે તમે એવી રીતે વિચારશો તો નહીં ઠેકાણું પડે. એટલે આમાં મહારાજે કીધું કે આટલી ખોટ છે. એમાં શું ખોટ છે? તો અવંતર ના લેવા, બે અલગ કરી દેવા પડે. પણ જો તમે ચોખ્ખી રીતે તમે અવંતર કરી દો તો એની ઇન્દ્રિયો દ્વારા તમે આ ભગવાનની આરાધના કરી શકો છો. આ એટલે જ પ્રશ્ન છે. હવે યોગશાસ્ત્રનો મત કહે છે, અને યોગવાળા છે તે 24 તત્વને પૃથક ગણે છે. 24 તત્વ અને 25માં જીવેશ્વર અને 26માં પરમાત્મા, આટલું ફેરફાર કર્યો છે. હવે આ જગતમાં લગભગ ઈશ્વર શબ્દ આવે એટલે માને છે કે ઈશ્વર, પછી બ્રહ્મા વિષ્ણુ ને શિવ ઈશ્વર ઉપર એનો ઉપયોગ કરતા જ નથી. કેમ? તો કે ઈશ્વરને કહીને આપણે કે ઈશ્વર એટલે પરમાત્મા. ઈશ્વર એટલે અહીંયા પરમાત્મા ને ઈશ્વર એટલે દેવ જ છે. કયા દેવ? જેમ કે સૃષ્ટિના ઉત્પત્તિ કરનારા બ્રહ્માજી છે, અને સૃષ્ટિનું સંહાર કરનારા શિવજી છે, અને સૃષ્ટિની સ્થિતિ કરનારા વિષ્ણુ છે. આ ત્રણેય દેવોને ભગવાને પોતે કામ સોંપ્યું છે. પરમાત્માએ કામ સોંપ્યું છે કે તમારે ઉત્પત્તિમાં જોડાઈ જવું, તમારે સ્થિતિમાં જોડાઈ જવું, અને તમારે વિનાશમાં જોડાઈ જવું. કારણ તંત્ર તો ચલાવવું જ પડશે ને બધું. એટલે ત્રણ દેવોને અંદર નિયુક્તિ કીધા છે. પણ જગતમાં લોકો ઈશ્વર શબ્દ એટલે પતી ગયું, ઈશ્વર એટલે ભગવાન, પતી ગયું, એટલે આવું વિચારી શકતા નથી. અહીં એ ચર્ચા નથી. જોગવાળા છે તે 24 તત્વને પૃથક ગણે છે, અને જીવ ઈશ્વરને 25માં કહે છે, અને પરમાત્માને 26માં કહે છે. અને વિવેકે કરીને 25માં ને તત્વ થકી પૃથક સમજીને તેને વિશે પોતાપણાની દ્રઢતા માનીને 24 તત્વની જે વૃત્તિઓ તેનો પિંડીકરણ કરીને બળાત્કારે 26માં ને વિશે રાખે છે. એટલે શું કરવાનું? 24 તત્વનો આધાર લેવાનો. કામ કોને કરવાનું? જીવને જ કરવાનું છે. જીવ જ કામ કરે, બીજું કોણ કરે? ત્યારે ધ્યાન ધારણા કોણ કરે? યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાર ધ્યાન ધારણા અને સમાધિ કરવાનું કોને છે? જીવને જ છે. તત્વ શું કરશે? ત્યારે પહેલી દ્રઢતા કરવી કે હું દેહ નથી, હું જીવ છું, અને દેહને મને કંઈ લેવા દેવા નથી. દેહથી હું ન્યારો છું. કોઈ માણસ મકાનમાં રહેતો હોય ને એમ નથી કહેતો આ મકાન હું છું, એમ કહે છે. શું કહે છે? શું કહે ભગત? મકાન મારું છે. શું કહે? મારું છે. પણ હું મકાન છું એમ કે એ શક્ય જ નથી. તેમ તમે આમાં તો કહી છો હું દેહ છું, એમ તો તમે કહો છો હું છું કહો છો. હું ને તમને શું લેવા દેવા? તમારે ને દેહને, જીવને ને દેહને શું લેવા દેવા? છતાં પણ એકાત્મા માની લીધું છે. આ હું જ છું, આ દેહ છે તે મારું છે. દેહને દુઃખ થાય છે તો મને થાય છે, જીવને કંઈ દુઃખ થતું નથી. દેહને દુઃખ થાય છે તો જીવ માની લીધું, પોતાપણું માની લીધું છે. માની લેવા જેવું નહોતું. એને ખબર હોવી જોઈએ કે મારે ને કંઈ આને લેવા દેવા નથી, પણ છતાં પોતાપણું મનાઈ ગયું એટલે દુઃખ સુખનો ભોગતા બની ગયો જીવ. પોતાપણું ના માને. કચ્છમાં સુખપુર ગામમાં લાલજી બાપા પૂજારી હતા, કોઠારી કહો કે પૂજારી, પહેલે એક જ રહેતા. એને આખો પગ કપાવવાનો થયો. તો બાપાએ એમ કીધું કે બાપા પગ કપાવવો તો ઇન્જેક્શન મારવું પડશે, ખેરું અંગ કરવું પડશે. તો કે એ કંઈ જરૂર નથી, કડિયારાનો રોગ થયેલો. તો કે તમે આમથું કાપી નાખો ને વાંધો નહીં. અરે બાપા ના કપાય, એમ કે ઇન્જેક્શન કમસે કમ મારી દઉં. તો કે ના, એ નહીં કરું, તમે ડાયરેક્ટ કાપી નાખો. તો એ આપણે જેવા જ હતા.
અને આખો પગ એમને અહીંયાથી આપણને અડધો પંજો ઉડાડી દીધો. બોલો, બેઠા બેઠા હું કંઈ ચૂ ના કર્યું. કેમ? દેવભાવ ટાળ્યો હશે તારા બંધ કરજે. દેહભાવ ટાળ્યો હશે ત્યારે ને જ્યાં સુધી દેહભાવ હોય ત્યાં સુધી થાય જ નહીં તમારાથી. તમે જ્યાં સુધી દેહમાં વર્તો, ગુણાતીતાન સ્વામીએ શું સરસ કહ્યું કે જ્યાં સુધી તમે પુરુષ હશો ત્યાં સુધી તમારે સ્ત્રી જોશે, અને તમે સ્ત્રી હશો તો સામે તમારે પુરુષ જોશે. સ્ત્રી, તમે હજી તમારી જાતને સ્ત્રી માનો છો તો પુરુષની જરૂર પડશે, અને તમારી જાતને પુરુષ માનો છો તો સ્ત્રીની જરૂર પડશે. પણ તમે આત્મતત્વ શુદ્ધ માનો તો તમને કોઈની જરૂર નહીં પડે. હું તો આત્મા છું, શુદ્ધ છું, મારે ક્યાં લેવા દેવા છે? હું ક્યારની સ્ત્રી થયો, ક્યારનો પુરુષ થયો? અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપમ વિભુર્વ્યાપ્ય સર્વાત્ર સર્વેન્દ્રિયાણમ સદા મે સમત્વમ ન મોક્તિર્ન બંધો ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. બસ આવો આત્માને મન. હમ નિર્વિકલ્પ, મારો કોઈ વિકલ્પ જ નથી. સ્ત્રી કે પુરુષ એવો વિકલ્પ છે નહીં. નિર્વિકલ્પો નિરાકાર રૂપમ, મારો કયો આકાર છે? હું કયો આકાર છું? કયામાં જાઉં? ગાયનો આકાર છે, ભેંસનો આકાર છે, ઘોડાનો આકાર છે, અને સૂક્ષ્મ આકાર છે, કોઈ આકાર દેખાય એવો નથી. અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપમ વિભુર્વ્યાપ્ય સર્વાત્ર સર્વેન્દ્રિયાણમ, છતાં હું આ નખશિખા પર્યંત વ્યાપીને રહ્યો છું. કામ કરવા. સદા મે સમત્વમ ન મોક્તિર્ન બંધો ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. બસ આ જીવનું સ્વરૂપ છે. શંકરાચાર્યનો શ્લોક છે. બસ તત્વ થકી ભિન્ન સમજે. આ જોગવારાનો મત જ છે કે તત્વ થકી ભિન્ન છું. 24 તત્વમાં હું નથી એવો જીવાત્મા છે. 26માં કહે છે વિવેકે કરીને 25માં ને તત્વથી પૃથક સમજીને, 24 તત્વથી અલગ સમજીને, તેને વિશે પોતાપણાની દ્રઢતા માનીને, 24 તત્વની જે વૃત્તિઓ, આ શું કીધું? તેને વિશે પોતાપણાની દ્રઢતા માનીને, એટલે પોતાપણાની દ્રઢતા. હું જીવ દેહ નથી, હું દ્રઢ આત્મા છું, મારે ને આ દેહને કાંઈ લેવા દેવા નથી, એવી દ્રઢતા કરો. પોતાપણાની દ્રઢતા કરીને માનીને 24 તત્વની જે વૃત્તિઓ એનો ઉપયોગ કરી લો. આંખનો ઉપયોગ કરો. 24 તત્વની જે વૃત્તિઓ વિવેક કરીને, વિવેક ગણવો કે હું ને દેહ અલગ છીએ, હું ને દેહ 24 તત્વથી અલગ છીએ. પછી બળાત્કારે દ્રઢતા કરવી કે હું જીવ જ છું, હું જીવ જ છું, હું દેહ નથી. આ તો મને લફ થઈ છે. ઘેટાના એક સિંહનું બચ્ચું, કંઈ સિંહણ ચાલી ગઈ હશે અને એકલું પડ્યું, તો હવે કાંઈ મળ્યું તો ઘેટાના ટોળામાં ભરાઈ ગઈ. સિંહનું બચ્ચું ઘાસ ખાય. એટલે સિંહ તો 100 લાંઘા કરી મારી જાય, કેસરી સિંહ ઘાસ ન ખાય. 100 લાંઘા કરી મારી જાય, કેસરી સિંહ ઘાસ ન ખાય. કેસરી ઘાસ ખાતો ઘાસ ખાય. બોલો, કેસરી સિંહ ઘાસ ખાય. બકરાની જોડે ફરે, ઘેટા બકરાની જોડે ફરે. પડાલામાં તો સિંહ આવ્યો, એને જોયું આ કેમ થયું, અંદર આનું કેમ થયું. પાછળ પડ્યો, કરગર્યો, મને છોડી દો, પકડ્યો, છોડી દો, છોડી દો, છોડી દો, મને છોડી દો, મને છોડી દો.
મારા સંબંધી બધા નીકળી, તારો સંબંધી હું છું. એ ક્યાં તારા સંબંધી છે? એ તો તારું ખોરાક છે. પકડીને લઈ જાઓ પાણીની કિનારે, જો મોઢું જો, તારું મારું મોરું સરખું છે કે નહીં? જે મારું શેરકું. પણ તાળ પાડી કે તું તાળ પાડ, અને તાળ પાડી પછી ખબર પડી કે હું તો સિંહ છું, હું તો આ બકરા ટોળા ભેગા ફરી ગયો છું. એમાં જીવ તો સિંહ છે, પણ બકરા ઘણા ટોળા ભેગા જીવની સાથે ફરી ગયો, લોકોની સાથે, મનુષ્ય દેહધારી. એટલે શું કહે છે? પોતાના પણાની દ્રઢતા માનીને 24 તત્વોની વૃત્તિઓને તેનો પિંડી ભાવ કરીને બળાત્કારે 26 માને વિશે રાખે. ઇન્દ્રિયોને બધી ખેંચીને ત્યાં મૂકે કે નહીં, આ વિષય મારે ભોગવા લાયક નથી, મારે તો ભગવાન ભજવા છે, અક્ષરધામમાં જવું છે, અને આમાં કરીશ તો 84ના ચક્કરમાંથી ઊંચો નહીં આવું, અને 17 જન્મ ધર્યા, અને આમાં હમણાં કૂટાઈ મર્યો છું, અને જો ફરી જો પાછી આ જગતના વિષયમાં જઈશ તો આને આ ઊભું થશે. બળાત્કારે 24 તત્વ એટલે કે ઇન્દ્રિયોનો 26 માને વિશે સમર્પણ કરે. કરે કોણ? કોણ કરશે? 26 માને વિશે ઇન્દ્રિયો કોણ જોડી દેશે? કોણ જોડી દેશે? જીવ. 25માં આ કામ કરું કે ભગવાનમાં વૃત્તિઓ મારે જોડવી છે. હા, બળાત્કારે 26 માને વિશે રાખે, પણ વિષય સન્મુખ જવા ન દે. વિષયમાં આજે ભજીયા ખાઈ લઉં, આજે ગાંઠિયા ખાઈ લઉં, આજે પૂરી, આજે પકોડી, હા ભાઈ એ ના થવા દે. આ તો બહુ ખાધું છે નહીં, આ તો ખાવામાં ક્યાં બાકી રાખ્યું? આ જીવ કેટલું ખાધું હશે કે ટ્રકો ભરાય એટલું ખાઈ ગયો હશે, અંત આવ્યો. ટ્રકો ભરાય એટલું ખાઈ ગયો હશે તો અંત આવ્યો. એમ થયું હવે બસ, હવે આરામ કરો, થાય છે. પેટ ભર્યું હોય ત્યાં સુધી એમ લાગે, પછી એમ હવે નથી ખાવું, સાંજ પડે ને પાછું એને. એટલે કે છે એને બળાત્કારે વિષયમાંથી ખેંચો અને ભગવાન 26માં એટલે પરમાત્મામાં જોડી દો. મારી વૃત્તિ ભગવાનને મૂકીને બીજે ઠેકાણે જશે તો મને સંસ્કૃતિ થશે, જન્મ મરણના ચક્કરમાં જવું પડશે, છૂટકો જ નથી, દરેકને જવું પડે. જ્યાં સુધી વૃત્તિઓનો નિરોધ નહીં થાય ત્યાં સુધી ચક્રવત પરિવર્તન તે સુખાની ચ દુઃખાની ચ. સુખ અને દુઃખના ચક્કરમાં ફસાયા શું, છૂટકો નથી. માટે અતિ આગ્રહ કરીને ઇન્દ્રિયો અંતઃકરણની જે વૃત્તિઓ તેને ભગવાનને વિશે રાખે. આ યોગનો મત છે, સમજાય? સહેલો છે ને? સમજાયો છે ને? નીતિનભાઈ સમજાયો છે? બોલો યોગનો મત કેમ સમજાયો છે? શું બોલો? આટલું જ છે સાંખ્યનો મત. શું પહેલાં શું કીધું? 24 તત્વ, 25માં જીવ ઈશ્વર, 26માં પરમાત્મા. આટલું વિશ્લેષણ થઈ ગયું. હવે એમ કે છે જીવ છે, જીવ તો સ્વતંત્ર છે, એને વિવેકે કરીને, વિવેક શું કરવાનો? હું ઇન્દ્રિયો અંતઃકરણ નથી, હું દેહ નથી, ફરીથી જોયું દેહ નથી, હું આત્મા છું, એ વિવેક કરવાનો. અને પછી એને ખબર પડી છે કે હું આત્મા જ છું. પછી ઇન્દ્રિયોની વૃત્તિને બળાત્કારે 26માં જોડે. 26માં કોણ? પરમાત્મામાં જોડે. વૃત્તિઓ 26માં જોડી દે. મારે હું દેહ નથી, હું દેહ નથી, હું તો આત્મા છું, મારે કંઈ લેવા દેવા નથી. વિવેકે કરીને 26માં જોડે અને ઇન્દ્રિયોને દંડ આપે, ઇન્દ્રિયો અંતઃકરણ દંડ આપે. જો આમાં જશો તો સંસ્કૃતિમાંથી ઊંચા, જન્મ મરણના ચક્કરમાંથી ઊંચા નહીં આવો. માટે સાવધાન થઈને વૃત્તિઓ ભગવાનમાં જોડે છે. માટે અતિ આગ્રહ કરીને ઇન્દ્રિયો અંતઃકરણની વૃત્તિઓ તે ભગવાનને વિશે રાખે છે. આ મત યોગનો છે. હવે કહે છે સાંખ્યવાળા છે એ તો એમ સમજે છે જે મારે ઇન્દ્રિયો અંતઃકરણ જ નથી તો જશે ક્યાં? કેમ એવું કીધું? મારે ઇન્દ્રિયો અંતઃકરણ નથી તો જશે જ ક્યાં? એમ કેમ કીધું? જીવને ઈશ્વર, હા 24 તત્વ ગણ્યા. 24 તત્વ જીવ જ ગણો, ઈશ્વર જ ગણો. આ 24 તત્વ છે.
એટલે બીજું કંઈ અલગ છે નહીં, એમ જીવથી અલગ તો ગણ્યું નહીં 24 તત્વોને. એટલે શું કહે છે કે મારી ઇન્દ્રિયો અંતકરણ નથી, જશે ક્યાં? એટલે આ પણ પડ્યું છે એનું શું? મારે ઇન્દ્રિયો અંતકરણ નથી તો જશે જ ક્યાં? પેલો કે મારે પરાણે બધી વૃત્તિઓને લઈને ભગવાનમાં લગાવો. આ કે તમે પરાણે શું કરે લગાવો, અમારે હોય તો લગાવીને. શાંખવાળો તો એમ સમજે છે મારી ઇન્દ્રિયો અંતકરણ નથી તો જશે ક્યાં? માટે પોતાને બ્રહ્મરૂપ માનીને નિર્ભય રહે છે. પોતાને બ્રહ્મરૂપ માનીને નિર્ભય રહે છે. મારે કે ખોટ તો છે. અને યોગવાળો છે તો ડરતો જ રહે છે. યોગવાળો ડરતો રહે છે. કેમ? પેલો નિર્ભય થઈ જાય છે. કઈ રીતે થઈ જવા જેવું નથી. નિર્ભય થઈ જવા, નિર્ભય થઈ જવા જેવું છે સાંખ્યવાળાને. પણ હારો નિર્ભય થઈ જાય છે કે મારે ઇન્દ્રિયો જ અંતકરણ નથી ને એમાં લૂંચા પડી જાય છે. એકડો બ્રહ્મ, બધા બ્રહ્મ જ છે આ જગતમાં. મોટે ભાગે આવા લોકો સાંખ્યવાળા છે. બ્રહ્મ જ છે. બ્રહ્મની સાથે કોઈ લીલા થાય એમાં શું ખોટું છે? સ્ત્રી એ બ્રહ્મ, હું એ બ્રહ્મ. સ્ત્રી એ બ્રહ્મ, હું એ બ્રહ્મ. તો એની સાથે રહેવામાં, ગમે તે સ્ત્રીઓની સાથે સંપર્ક કરવામાં પ્રશ્ન ક્યાં છે? બ્રહ્મની સાથે બ્રહ્મ રમે એમાં તકલીફ ક્યાં છે? એ તો હોઈ શકે. પણ એને કહીએ તું બ્રહ્મ માને છે તો તારો પગાર આવે છે મહિને લાખ રૂપિયા, એ બ્રહ્મ જ છે, બીજાને આપી દે ને. તું એ બ્રહ્મ છો ને એ બ્રહ્મ છે તો આપી દે ને પગાર તારો. એમ તો નથી થતું. એ તો ઘરે જ જાય છે પગાર. ડીશ આવે છે જમવાની ત્યારે કોઈ ગરીબ બેઠો હોય ને આપી દે ને, એ જમશે, તું જમી લીધું. તો એ તો ભ્રમ થતો નથી. એટલે આ મતને લોકો બહુ અનુસરે છે, સાંખ્ય મતને, કારણ કે મજા પડી જાય છે. એમ બધું એકીકરણ થઈ ગયું ને, ભ્રમની સાથે ભ્રમ થઈ ગયું. એટલે કે છે કે ઇન્દ્રિયો અંતકરણ જ નથી મારે તો જશે ક્યાં? હું જે ઇન્દ્રિયો અંતકરણ કોઈ જીવ જ છે તો જવાનું ક્યાં? અને આને તો શું છે? મહારાજ કે તેલનું તપેલું ભર્યું હોય એવો ડરે. જોગવાળો એવો ડરે મરી જશું આલા જો આગું પાછું થશે તો. તેલનું તપેલું ભર્યું હોય અને બંને બાજુ ખુલ્લી તરવારવાળા માણસ ઊભા હોય અને સીડી ચડવી હોય તો એક ટીપું જો પડ્યું નીચે ગળું જશે એવો ભય. હવે કેવું ધ્યાન રાખે, કેવો ડરતો રહે, મારી નાખશે, હેરાન થશે. મારા બેટા આ બાજુથી આવશે, એક ટીપું ના પડવા દે. સીડી ચડતો હોય તેવી રીતે, આવી રીતે યોગવાળો તો છે ને ડરતો રહેશે કે હારા આવતું પડી નાખે. જો લખ્યું, હા, હાથમાં તેલનું માથા લગણ ભરેલું પાત્ર હોય ને પુરુષને પગથિયા ઉપર ચડવું હોય તે બે કોરથી ઉઘાડી તલવારવાળા પુરુષ ડરાવાને ઊભા રહ્યા હોય અને તે તેલને ઢોળવા દેવું ન હોય તો બે કોર ઉઘાડી તલવારવાળા પુરુષ ડરાવાને ઊભા રહ્યા હોય ને તે તેલને ઢોળવા ન દેવું હોય તો પુરુષ જેવો ભયને પામે તેવો જોગવાળો ભય પામે છે. પણ સાંખ્યવાળાની ચિંતા નથી. સાંખ્યવાળા કે આપણે કોઈ ચિંતા નહીં, હા ક્યાં કરો ને તરતને કોઈ છે જ નહીં ને ઘણી ચિંતા કરવાની. અહમ નિર્વિકલ્પ જેવું છે. હું નિર્વિકલ્પ છું, શુદ્ધ છું, ચૈતન્ય છું. સદા અમે સમત્વમ ન મુક્તિ ન બંધુ. કોઈ કુટુંબી નથી, આ નથી, તે નથી. પણ વ્યવહાર થાય છે તો કે ભ્રાંતિ છે. વ્યવહાર થાય છે એ તો ભ્રાંતિ છે. તુલસીદાસજી ભેગા થયા ને, રોહિદાસ ભેગા થયા. તુલસીદાસ એક જગ્યાએ સભા હશે કઈ, સુરદાસજી ભેગા થયા. હવે સત્સંગ સભા ચાલતી હતી, એમાં સત્સંગ સભા ચાલતી હતી તો બે મહાત્માઓ ભેગા થઈને કથા વાર્તા કરતા હતા. એમાં કોઈક હાથી ગાંડો થયો. હાથી ગાંડો થયો તે ભાગ્યા. હાથી ગાંડો થયો પછી ઊભું કરે તો છે, હાથું ઉઠલાઈને ફેંકી દે બધાને. એટલે ભાગ્યા બંને જણા નહીં, સુરદાસ ભાગ્યા. આ યોગનો મત છે, યોગવાળાનો મત છે. હવે વેદાંતો ને ઉપનિષદ તેનો મત એ છે જે સર્વના અતિશય મોટા કારણ એવા પુરુષોત્તમ નારાયણ બ્રહ્મ તેનું જ ગ્રહણ કરીને બીજા સર્વેને મિથ્યા માને. કાંઈ છે જ નહીં. સર્વા કરતા સર્વાધારો, સર્વમાં સર્વથી નારો, પ્રગટ રૂપા પ્યારો. બસ આટલી વાત. વેદાંતિને બીજી માથાકૂટમાં ઉતરવું નથી. વેદાંતિ આરૂપી કહે છે, ન્યાય અનુમાને લે છે. વેદાંતિ આરૂપી કહે છે,
ન્યાય અનુમાને લે છે તેવાલો સંતોમાં રહે છે રે સલુણી છબી તેવાલો સંતોમાં રહે છે રે સલુણી સજાનંદ સુખ હરી રે સલુણી છબી સજાનંદ સુખ. પણ વેદાંતિ અરૂપી કહે છે ન્યાય અનુમાનથી લે છે. ભગવાન આમ હોય તો આમ હોય, ધુવાળો નીકળે છે તો અગ્નિ હશે, એ અનુમાન પ્રમાણ. ધુવાળો ક્યાંક નીકળે છે તો અગ્નિ હશે. એટલે આ ધુવાળા જેવું આકાશ દેખાય પણ અગ્નિ નાય હોય, અનુમાન પ્રમાણ નાય થાય. બધું એ ઘણી જગ્યાએ ધુમ્મસ બહુ થઈ ગયું હોય તો તમારે એમ કલ્પના કરી લેવી ને કે અગ્નિ હશે એમ. ઘણી વાર ધુમ્મસ નહીં થઈ જવું, સવારે ધુમ્મસ થઈ જાય, આંખે સામે દેખાય નહીં, તો તમારે એવી કલ્પના કરી લો અગ્નિ હશે, હો અગ્નિ હશે ત્યારે ધુમ્મસ થયું, તો કે એ ખોટું પડી જાય. અનુમાન પ્રમાણે ખોટું બને, પ્રત્યક્ષ પ્રમાણે ખોટું ક્યારે ના પડે. પ્રગટ પ્રમાણ સર્વ કરતા સર્વાધારો સર્વમાં સર્વથી ન્યારો સર્વ કરતા સર્વમાં ન્યારો પ્રગટ રૂપ તે આપ્યારો રે પ્રગટ રૂપ તે આપ્યારો રે સલુણી છબી સજાનંદ સુખ કા રે સલુણી છ જગ જીવન અંતર જામી જગ જીવન અંતર નામ સર્વે નાચે નામી નામ સર્વે નાચે નામી રે તે આ બ્રહ્માનંદનો સ્વામી રે સલુણી છબી તે આ બ્રહ્માનંદનો સ્વામી રે સજાનંદ સુખકારી રે સલુણી. વેદાંત જે ઉપનિષદ તે તો મત એ છે જે સર્વના અતિશય મોટા કારણ એવા જે પુરુષોત્તમ નારાયણ બ્રહ્મ તેનું જ ગ્રહણ કરીને બીજા સર્વેને મિથ્યા માને છે. જેમ આકાશની દ્રષ્ટિને પામ્યો હોય તેને બીજા તત્વ દેખાય નહીં. આ વેદાંતિ બહુ ઉપર નીકળી ગયેલા છે. એવું કંઈ છે નહીં હો વેદાંતિ અત્યારે જે વેદાંતની વાતો કરનારા, પણ જનરલી જે આમ આર પાર નીકળી ગયા હોય એને તત્વથી પર થઈ ગયા હોય, એને તત્વ દેખાય જ નહીં. કેમ તો કેટલી એની સ્થિતિવાળા છે, ભજન કરતાં કરતાં બહુ આગળ નીકળી ગયા હોય. ભજન કરતાં આગળ નીકળી ગયા એને કરવાનું હોય. જેમ કે શરૂઆતનો સોની હોય કે ગમે તે કારીગર હોય તો નાની નાની વસ્તુમાં બહુ જ ધ્યાન રાખે, કારણ કે એ નવેસર કામ કરે છે. ડ્રાઈવર માનો, ગાડીનો ડ્રાઈવર આમ બહુ ધ્યાનથી શીખતો હોય કેવું ધ્યાન રાખે, અને ભાઈ પામી જાય ધ્યાન રાખે. પણ એક પેલા શીખી ગયા પછી આડ્યું જાય તો ગપ્પા મારતો હોય, વાતો કરતો હોય ને ગાડી ચલાવતો હોય, કારણ કે એને હવે આરપાર નીકળી જાય. છતાંય કોઈને એક્સિડન્ટ ન થવા દે, ગમે તે વાતો કરતો જાય, બધું કરતો જાય, છતાં કોઈને એક્સિડન્ટ ના થવા દે. કેમ? એ આ પાર નીકળી ગયો. એને હવે આ જગતમાં એને કંઈ ડ્રાઇવિંગ લાયસન્સમાં હવે એને કંઈ ખામી રહેતી નથી, એટલે આગળ નીકળી જાય. તેમ જે વેદાંતિ છે, વેદાંત તો એમ કહે છે આ સર્વ કરતા ભગવાન, સર્વવ્યાપી વિશ્વવ્યાપી ભગવાન છે. ભગવાન તો સર્વ કરતા છે, સર્વવ્યાપક છે, સર્વનિયંતા છે. અને એ ભગવાન કંઈ ખાબુચિયામાં આવે પહેલાંના કથાનો મત અલગ છે. એટલે એ તકલીફ ક્યાં થાય? પાછું શું થાય કે એ સર્વ કરતાં સર્વાધારો ભગવાન છે એ સાકાર ના હોય, એમ એટલી તકલીફ પડે એમાં. અને સાકાર વગર તો ઉપાસના થાય નહીં ને. સાકાર સ્વરૂપ હોય તો જ ઉપાસના, ના તો ઉપાસના ક્યાંથી થાય? એટલે એ દ્રષ્ટિ છે તેમાં થોડી ત્રણેયમાં નાની નાની ખોટો છે. એ આગળ વેતનામત આવી ગયું છે કે કંઈ આમાં શું ભૂલ છે, આમાં શું ભૂલ છે. એ ત્રણે શ્રીપતિ શ્રીધરમ સર હે માધવમ કેશવમ